રેડિયો સિટી પર જોક સ્ટુડિયો. નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે એકદમ લાઈવ બોલી રહ્યો છું. આ દિવાળી વેકેશનમાં જે ફરી આવ્યો ને એ વિશે વાત ચાલે છે. એ તો ખ્યાલ આવી ગયો કાકા, પણ ટૂંકમાં તમારી આખી ટ્રીપ એકદમ લોચાવાળી રહી. પણ જે હોય તે ચલો છેવટે આવી ગયા ને. આવી ગયા નહીં બકા, આવી જવું પડ્યું. ટ્રકમાં બેહીને આયા યાર. કેમ? રાતોરાત ભાગવું પડ્યું. તડીપાર જેવી ફિલિંગ આવે. એટલે શું લોચો પડ્યો? કોણ હોય આમ જો, કોણ હોય? હા હવે જે હોય કહી દો ને. જો છે ને એનો વાંક આવે ને એટલે હવે હોશિયારી મારે. શું થયું તને ખબર છે? છેલ્લે દિવસ શોપિંગ માટે નીકળેલા તો બધું અલગ અલગ પેલી ટોપીઓ આવે, બધી ટોપી લીધી, નારિયેલના છોડાના ચપ્પલ લીધા યાર, કે મફલર ને હેટ એ બધું તો લીધું ને બધા થેલામાં એને પકડાઈ દીધા. આવું કરવાનું યાર કાકા, કોઈ જુએ તો કેવું લાગે? કોઈ જુએ તો એવું જ લાગે કે આ હનીમૂન કપલ તો નથી જ, તો જ પકડાવે. મસ્તી ના કરો. મેં ના તો ઠીક છે, પણ એને છે ને રાઈસના દાણા પર ખબર પેલું નામ લખે છે, હા તે એવું લખાવડાયું. તો હોશિયારે શું કર્યું ખબર કે મારી ફોઈનું લખો, મારી નણંદનું લખો, મોટી મામીની દીકરી જે હમણાં પરણાઈ છે ને એનું લખો, એવું બધું કરીને કેટલા 4-5 નામ ભેગા કરેલા. એ તો હવે બધાને ખરાબ ના લાગે એટલે. એટલે પણ એક જ ચોખા પર આટલા બધા લખાવડાવાય? હું તો એની ટેલેન્ટ ચેક કરતી હતી એમ. અને ત્યાં સુધી પણ ઠીક, હા, છેલ્લે એને જે કર્યું છે ને મોટો તાઇફો, એમાં મારે દોડાદોડ થઈ ગઈ. શું થયું? શું એક્ઝેક્ટલી? એટલે પેલો ફુગ્ગા નહીં આવતા, પેલા બંદૂકથી પેલા ફુગ્ગા ફોડે, હા, તો આણે કંઈક એક આંખે આમ બધું જોઈને કે એવો ધડાકો કર્યો, પેલા ફુગ્ગાવાળાની આંખ ફોડી નાખી. શું વાત કરો છો? હવે જે પેલી નળી હતી ને, નળી પેલા બંદૂકની, એ આડી હતી. આડી એટલે હાવ આડી નથી, પેલો તો બહાર ઉભેલો દુકાનની ત્યાં ફોડી આવી તું આંખેની. શાંતિથી પાણી પીતો તો બોલ માણસ, એમાં ધડાકો કર્યો અને એટલી ભીડ જમા થઈ ગઈ ને મન તો માર્યો યાર. અને ઓહો, ફોરેનરો મારી ગયા. અને આણે પાછું મને બચાવવા માટે બીજો ધડાકો કર્યો ઢીચકલિંગના હવામાં, અને કે ઇસકો છોડ દો છોડ. એમાં પોલીસ આવેલા, છોડિયા કાઢ નાખ્યા મારા. અને તને ખબર છે મારા પર કેસ થયો યાર. શું વાત કરો છો? પહેલો ટુરિસ્ટ ચોઈસ જેના પર દુકાનવાળાએ એવો કેસ કરી નાખ્યો. અને હવે તો એ માણસ છે ને ફુગ્ગા પર મારા ફોટા ચોંટાડી અને ટુરિસ્ટોને કહે છે કે ઇસકો ફોડો ઇસકો. એટલે હી હેટ્સ મી, કેન યુ અન્ડરસ્ટેન્ડ? જાને હવે તડીપાર ટુરિસ્ટ એવું નામ આપ્યું મને. બોલ, આ દિવાળી બગાડી. ચલાવે તું હવે, અત્યારે ઘેર ચલાવે, બધા 70 કામ બાકી છે. ચાલો ચાલો ચાલો. ચલાશે? તારી છે ને બધું તબિયત બરાબર? પેટ તો ગયું જ છે, શું કરશું? કઈ નહીં, દવા આપો, તમારો કોર્ટનો કેસ બેસ પતાવી દો અને આવતા અઠવાડિયે આપણે જોક સ્ટુડિયોમાં પાછા ભેગા થઈએ કાકા. એટલે હમણાં નીકળો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકી મોટે બોલ ના પડી છે ને, પ્રોબ્લેમ છે. ઓકે કાકી, આવજો. Only on